हे सर्वशक्तिमान हमारा प्रभु, आकाश તમારું રાજસન, પૃથ્વી તમારું વાયસન છે. हे महान सर्वशक्तिमान पवित्र पवित्र अति पवित्र परमेश्वर, हे राजाओं राजा ने प्रभु प्रभु, જે આદરમાન મહિમાને યોગ્ય હો પરમેશ્વર, જેણે પોતાના લોક પોતાની મંડળી સર્વ મનુષ્યને માટે પોતાનું બલિદાન આપ્યું, જે દેવ છતાં મનુષ્ય બન્યો, મરણ પામ્યો, ઉત્થાન પામ્યો, હા સજીવન થયો, પુનરુત્થાન પામ્યો, સ્વર્ગમાં ગયો, છતાં મારી મધ્ય તમે આત્મામાં હાજર છો. હે મહાન પરમેશ્વર, અમે આખી સભા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, સંતોની સભામાં તો મોટો મનાય છે. हे અમારા દેવ, અમારા પ્રભુ, અમારી સ્તુતિ આરાધના તમારી મધ્ય તમારા ચરણોમાં માન્ય થાવ. અમે હંમેશા એવી ઈચ્છા રાખીએ છીએ કે હમણાંથી સદાકાળ સુધી, ઓ મારા મહાન પરમેશ્વર, તમારી કૃપા તમારી દયા અમારી સાથે રહે. અમે સર્વકાળ પ્રભુ તમારા ઘરમાં રાખીએ અને અમારા મુખે તમારી સ્તુતિ નિરંતર થાય. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. Praise the Lord. Hallelujah. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામને ધન્યવાદો. પરમ ઊંચામાં તેની સ્તુતિ થાવ, જે પરાત્પર દેવ છે, જે સર્વ મનુષ્યનો કર્તા તથા સર્વ મનુષ્યનો પ્રભુ છે, જે દયાળુ કરનાળુ અતિ પ્રેમાળ પ્રભુ છે. એ મહાન પ્રભુને માન મહિમા તથા ગૌરવ મળો અને આપ સર્વ તેની સ્તુતિ આરાધના તેના નામને મોટું મનાવવાને આવ્યા છો, ત્યારે પ્રભુની સ્તુતિ થાવ. હું પરમેશ્વરની નાની દાસી આપની સાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં સર્વને હું પ્રેમી સલામ પાઠવું છું. અને જેટલા ઓનલાઈન કે ઓફલાઈન ફેસબુક કે યુટ્યુબ થી પ્રભુની પવિત્ર હજુરમાં જોડાયેલા છો, આપ સર્વને પણ હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવતા સર્વનું સ્વાગત કરું છું. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુના નામને ધન્યવાદો બીતેલા સકળા દિવસોની માટે, કે જે સર્વ દિવસોમાં આપણે કહી શકીએ છીએ કે તેની સમક્ષતા, તેની દયા, તેની કૃપા આપણને વિશ્રામ આપતી રહી. હાલેલુયા. જેમ દેવે મૂસાને કહ્યું એ પ્રમાણે કે મારી સમક્ષતા તારી સાથે રહેશે અને હું તને વિશ્રામ આપીશ. આમેન. એ મહાન પ્રભુના વિશ્વાસુપણા માટે આપણે પ્રભુની ખૂબ સ્તુતિ કરીએ છીએ અને પ્રભુના નામને ખૂબ જ ધન્યવાદ આપીએ છીએ કે પ્રભુએ આપણને એક મંડળી તરીકે, પ્રભુના બાળકો તરીકે તેની હજુરમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણથી પ્રભુનું ભજન કરવાની કૃપા આપી. પ્રભુનો હું ખૂબ આભાર માનું છું. જે પ્રથમની મંડળી હતી, સુખરે સ્મરણ પામ્યા, ઉત્થાન પામ્યા, 40 રાત દિવસ તે ઘણાને દર્શન આપતો ગયો અને તેણે પોતાના શિષ્યોને કહ્યું હતું કે જ્યાં સુધી તમે ઉપરથી પરાક્રમ ન મેળવો ત્યાં સુધી તમે એક જ જગ્યાએ રહેશો અને તમે બહાર જશો નહીં. અને પ્રભુની સ્તુતિ થાવ. ઉપલી મેળી પર 120 વ્યક્તિઓ ઈવન ઈસુની માં પણ ત્યાં હતી. 120 વ્યક્તિઓ લગાતાર
રાત અને દિવસ પ્રાર્થના કરતા રહ્યા અને 50મો દિવસ આવ્યો. દેવનું ગૌરવ અને પરાક્રમ, પવિત્ર આત્મા આંધીના કુકવાટના રીતે આવ્યો. આખું ઘર હાલી ગયું. દરેક વ્યક્તિ પર આત્માનો અભિષેક આવ્યો અને અગ્નિની જીભથી જેમ દેવે તેઓને શક્તિ આપી તેમ બાઇબલ કહે છે કે તેઓ અન્ય ભાષામાં બોલવા લાગ્યા અને પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. પિત્તર ઊભો થયો અને તેને ઈસુ ખ્રિસ્ત કે જેને બધા સ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો, કે જેનામાં કોઈ ગુનો કે કોઈ પાપ હતું જ નહીં, પણ મનુષ્યની માટે પ્રભુના પુસ્તકમાં લખેલા વચન પ્રમાણે તે આપણા પાપને માટે વિંધાયો, આપણા પાપને કારણે મરણ પામ્યો. તેણે કહ્યું હતું કે હા, આ મંદિરને તોડી નાખો, 3 દિવસમાં હું ઊભું કરીશ. એ મંદિર એ પથ્થરોનું નહીં, પણ ઈસુએ પોતાના માટે કીધું. કેમ કે શરીર, બોલો શરીર. બાઇબલ કહે છે, શું તમે નથી જાણતા કે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે? અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોઈ પણ ગુનાહ વગર, કોઈ પણ પાપ વગર પ્રભુ ઈસુને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો. યોહાનની લખેલી સુવાર્તાના 11મા અધ્યાયમાં બાઇબલ કહે છે, એક એવો પ્રસિદ્ધ ચમત્કાર થયો કે દુનિયાના પૃષ્ઠ ઉપર એવો ચમત્કાર થયો જ ન હતો. અને એ ચમત્કાર તો લાજરસને માટે થયો હતો. જ્યારે પ્રભુ બેથાનીમાં જતો, મરિયમ માર્થાના ઘરમાં રહેતો, અને હા, ત્યાં તેની પરુણાગત થતી, ત્યાં પ્રભુ સ્વર્ગના રાજ્યની વાત કરતો. અને તેનો ભાઈ, જેના વિશે બાઇબલ કહે છે ઈસુનો મિત્ર, જેના પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમ રાખતો હતો, અને બાઇબલ કહે છે કે તે મરણ પામ્યો. બહેનોએ ચાખ્યું કે આ પ્રભુ 5 રોટલી ને 2 માછલીથી તેણે 5000ને જમાડ્યા, અને સમુદ્રના તોફાનોને શાંત કર્યા, અસાધ્ય રોગોને મટાડ્યો. આ પ્રભુ અમારી મરજી જલ્દી આવે તો કેવું સારું, અમારો ભાઈ માદામાંથી સાજો થાય. પવિત્ર શાસ્ત્ર બાઇબલ યોહાન 11માં કહે છે કે આ બહેનોએ પ્રભુ ઈસુને કહેવડાવ્યું, મતલબ પ્રેયર રિક્વેસ્ટ મોકલી કે ઈસુ, તારો મિત્ર લાજરસ, જેના પર તું પ્રેમ કરે છે, તે મરણ તોલ માંગો છે. બાઇબલમાં લખ્યું છે મરણ તોલ માંગો. માંગી અનેક પ્રકારની છે, પણ એવી પણ માંગી છે કે જેને મરણ તોલ કહી શકાય. તે મરણ તોલ માંગો છે. હજુ તે જીવતો હતો અને પ્રભુને આ સંદેશ મળ્યો. અને આ સંદેશ મળતા પ્રભુ દોડતો ગયો નહીં, પણ પ્રભુ રોકાઈ ગયો. અને 4થા દિવસે તે પોતાના શિષ્યોને કહે છે કે જ્યારે લાજરસ મરણ પામ્યો અને 4થા દિવસે પ્રભુએ ચાખ્યું, હું લાજરસને ઉઠાડું, એટલે કે હું મરેલામાંથી તેને સજીવન કરું. અને ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે લાજરસ ઊંઘી ગયો છે, ચાલો આપણે જઈને ઉઠાડીએ. ત્યારે શિષ્યો કહે છે, જો તે ઊંઘી ગયો છે તો ઉઠશે. પણ ઈસુએ તેઓને કહ્યું કે તે મરણ પામ્યો છે. અને આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે તે જગ્યાએ મરિયમ માર્થાના ગામમાં જાય છે, માર્થા દોડતી જાય છે અને ઈસુને કહે છે, હો પ્રભુ, તું જલ્દી આવ્યો હોત તો મારો ભાઈ મરત નહીં. પ્રભુનું વચન કહે છે કે મરિયમ પણ દોડીને ગઈ અને તેણે પણ કીધું, પ્રભુ, તું જલ્દી આવ્યો હોત તો મારો ભાઈ મરત નહીં. અને ઈસુએ તેને કહ્યું કે આ મૂક્યો છે. શું પ્રભુને ખબર ન હતી કે આ મૂક્યો છે? અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ તો કહે છે કે તેની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ છુપાયેલી નથી. ઈવન તેની આંખના પોપટા માણસના મનના વિચારોની તુલના કરે છે. પણ તે મનુષ્ય દેહમાં આવ્યો હતો, માટે તે મનુષ્ય પ્રમાણે તે કહે છે તેને ક્યાં મૂક્યો છે. પ્રભુ કબ્રસ્તાને જાય છે. ઘણા યહૂદીઓ પણ તેની પાછળ જાય છે અને તેઓને લાગ્યું કે
કે ઈસુ આ લાજરસ પર કેટલો બધો પ્રેમ રાખતો હતો કે તે કબરનું દર્શન કરવા અથવા ક્યાં મૂક્યો છે ત્યાં તે જોવા જાય છે. પણ ઈસુ કબરનું દર્શન કરવા ન હતો જતો. ઈસુને જવાનું કારણ હતું કે મોયેલો એકનો એક ભાઈ વહાલી બહેનોને પાછો આપવામાં આવે. પ્રેઝ ધ લોર્ડ. અને કબ્રસ્તાને જાય છે અને ઈસુ કહે છે પથ્થર હટાવો. ત્યારે તેની સગી બહેન કહે છે કે ઓ પ્રભુ, હવે તો તે ગંધાતો હશે, કેમ કે આજે 4 દિવસ થઈ ગયા છે. અને પ્રભુ ઈસુએ કહ્યું કે જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે. અને પ્રભુએ હઠેટ કરીને કહ્યું પથ્થર હટાવો. અને પથ્થર હટાવ્યો ત્યારે ઈસુએ કહ્યું કે લાજરસ બહાર આવ. અને તે કફન સાથે વીંટળાયેલો બહાર આવ્યો. અને ઈસુએ કહ્યું તેના બંધન છોડી નાખ. આ મોટો અદ્ભુત ચમત્કારો જોઈને યહૂદીઓએ, ફરોશીઓએ જઈને કહ્યું એક મોટો પ્રસિદ્ધ ચમત્કાર થયો છે. આ મરિયમ માર્થાનો ભાઈ ચોથા દિવસે ઈસુએ મરેલામાંથી તેને જીવતો કર્યો છે. તેમાં 2 પ્રકારના લોકો રહ્યા. એક પ્રકારના લોકો એ હતા કે ચમત્કાર જોઈને ઈસુ પર વિશ્વાસ કર્યો. અને બીજા એવા હઠીલા ધર્મના, હું આપને કહું છું કે ચુસ્ત લોકો હતા. અને બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે, પ્રભુના બાળકો બાઇબલ સ્પષ્ટ કહે છે કે તેઓએ કીધું ઓ આ ઈસુને પકડવો જોઈએ, આ ઈસુને મારી નાખવો જોઈએ. જો એમ ન કરવામાં આવે તો આ સર્વ લોકો તેની પાછળ જશે. અને માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલ યોહાન 11 ની અંદર કહે છે કે તે દિવસથી તેઓએ ઈસુને મારી નાખવાની કોશિશ કરી. અને ઈસુને મારી નાખવાને માટે ખોટા તહોમત મૂક્યા કે તે દુર્ભાષણ કરે છે. આપણો ઈસુ મરણ પામ્યો, ઉત્થાન પામ્યો, આજે તે જીવતો છે. હાલેલુયા. એ મરણ પર અધિકાર પામ્યો. અને માટે આ પ્રથમ રવિવારે એક ઠરાવેલો સમય આપણે નક્કી કર્યો કે આપણે બધા પોતાના આત્મિક જીવનોની તૈયારી સાથે પ્રભુની મેજની પાસે આપણે આવીએ. હાલેલુયા. કેમ કે ઈસુએ પોતાના શિષ્યોને, જેઓએ તેના પર વિશ્વાસ કર્યો, તેઓને પ્રભુએ સ્પષ્ટ કીધું મારા આવતા સુધી તમે મારું મરણ યાદ કરો. અને તેથી એ પ્રથમની મંડળી એટલે કે હાલેલુયા પ્રભુનો પવિત્ર આત્મા આંધીના કુકવાટની પેઠે પ્રભુના લોકો 120 માણસો પર ઉતરી આવ્યો. તે દિવસથી હું પ્રભુની સ્તુતિ કરું છું કે આજ દિવસ સુધી પ્રભુનું મરણ યાદ કરવામાં આવે છે. આત્મિક જીવનની સ્થિરતા, આત્મિક જીવનની બઢોતરી, આત્મિક દોડમાં દોડીને ઇનામ પામીએ અને પ્રભુના મહિમામાં આપણે પણ મહિમાવંત અને રૂપાંતર પામીએ. માટે પ્રભુએ પ્રેરિતોના કૃત્યની અંદર એ વચન આપ્યું છે કે તેઓ, એટલે જેઓએ પ્રભુ પર વિશ્વાસ કર્યો તેઓ બધાને, તેઓ જેઓએ વિશ્વાસ કર્યો, જેઓ પ્રભુના વચનો માટે હા તથા આમેન કીધું, તેઓની માટે પ્રભુનું વચન કહે છે તેઓ બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં, પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. પ્રેઝ ધ લોર્ડ. અને આ જ ક્વોલિટી, આ જ જીવન જો હાલની મંડળીઓમાં આપણા પર્સનલ લાઈફમાં છે તો, જો આપણે બોધમાં, સંતોની સંગતમાં, હાલેલુયા, રોટલી ભાંગવામાં, મેજની સેવામાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહીશું તો આ 4 પિલ્લર પર, આ ખડકની ઉપર બાંધેલું 4 પિલ્લર પર જો ઘર બાંધવામાં આવેલું છે તો વાવાઝોડા આવે, તોફાન આવે, તોફાનના સપાટા લાગે તો પણ તે ઘર જમીનદોઝ થશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી આપણા જીવન માટે પ્રભુ એવું ચાહે છે કે જો આપણે પ્રભુની અંદર હાલેલુયા તેના આપેલા સર્વ વચનોના આશીર્વાદોને આપણે પામીએ અને તેમાંથી કશું પણ બાકી ન રહી જાય. માટે પ્રભુ ચાહે છે કે તેના બાળકો
તેના વચનથી જમણે કે ડાબે ન ફરે. તેની દરેક આજ્ઞાઓ પાડે. તેની આજ્ઞાઓ પાડીને પ્રભુ તેનામાં મહિમાવાન થાય. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું કે સર્વશક્તિમાન પ્રભુ મારા અને તમારા જીવન માટે એવી ઈચ્છા રાખે છે કે આપણે નિત્ય તેની આજ્ઞાઓ પાડીએ. અને આપણે કેટલાયક દિવસથી એ વચને શીખી રહ્યા છે કે હે મારા પુત્ર, તું મને ચુંબન કર કે હું તને આશીર્વાદ આપું. દેવને ચુંબન કરવું, પિતાને ચુંબન કરવું, એનો મતલબ છે, બાઇબલ કહે છે, જે મારી આજ્ઞાઓ પાડે છે તે મારા પર પ્રેમ કરે છે. અને તેથી ઓ પ્રભુના બાળકો, મારું અને તમારું જીવન પરમેશ્વરની એક એક આજ્ઞા પાડવા માટે ક્યારે પણ હિચકાટ ન કરીએ. હાલેલુયા. એની આજ્ઞા પાડવાને આપણે દેર ન કરીએ, મોડું ન કરીએ. તેની આજ્ઞા પાડવાને વિશ્વાસથી આજ્ઞાને પાડીએ. હાલેલુયા. કેમ કે દરેક આજ્ઞા પાલન એ આશીર્વાદ, ચમત્કાર પ્રગટ કરે છે. હાલેલુયા. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી, હાલેલુયા, આપણે તેના બાળકો, આપણે તેના પુત્રો અને આપણે તેની પુત્રીઓ. પવિત્ર શાસ્ત્ર બાઇબલ યોહાન 1:12 કહે છે, અને જેટલાએ તેનો અંગીકાર કર્યો અને જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી આપણે હિંમતથી કહી શકીએ છીએ, હે પિતા, હે સ્વર્ગીય બાપ, તેણે આપણને બાપ કહેવાનો અધિકાર આપ્યો છે. હાલેલુયા. અને એક બિલકિસ શેખ નામની દીકરી કે જેને પરમેશ્વરે દર્શન આપ્યું અને તે પ્રભુની અંદર આશીર્વાદિત થઈ અને તેણે એક બુક લખી, I dare to call him father. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. મેં તેને પિતા કહેવાની હિંમત કરી. હાલેલુયા. આપણે ગમે તેને પપ્પા નથી કહી શકતા, આપણે ગમે તેને ડેડી કહી શકતા નથી, પણ થેન્ક ગોડ, સર્વશક્તિમાન સૃષ્ટિનો કરતા તેણે આપણને બાપ કહેવાનો અધિકાર આપ્યો છે. હાલેલુયા. આપણે તેને અબ્બા બાપ કહીને બોલાવીએ છીએ. તેણે આપણી પર જે પ્રેમ કર્યો છે એ પ્રેમને અગાપે પ્રેમ, મતલબ અનકન્ડિશનલ પ્રેમ. હાલેલુયા. હે મારા પુત્ર, તું મને ચુંબન કર કે હું તને આશીર્વાદ આપું. અને આ તો પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. ઈસાક પિતાએ પુત્રને કહ્યું. અને હવે આપણે પ્રભુના પવિત્ર વચન પાસે જઈશું, પણ આજે મેજની સંગત હોવાના કારણે મેજની સંગતને અનુસરીને આપણે આજે વચન પાસે જઈશું. પણ જે કોઈ તેના મેજને પાડે છે એ પ્રભુને ચુંબન કરે છે 100%. જે તેની મેજને ચૂકી જાય છે તો બાઇબલ કહે છે કે જે શુદ્ધ હોવા છતાં તથા મુસાફરીમાં ન હોવા છતાં જે મેજ પાડવાનું ટાળે તે મારા લોકમાંથી અલગ થાય. અને પ્રભુ તેની સાથે રિલેશન કટ કરે છે. કેમ કે યોહાનની લખેલી સુવાર્તાના 6 અધ્યાયમાં શાસ્ત્ર બહુ જ સ્પષ્ટ કહે છે કે જે કોઈ તેનું મરણ યાદ કરે છે, આ રોટલી ઈસુનું શરીર દર્શાવે છે અને આ પ્યાલોમાં રહેલું દ્રાક્ષરસ ઈસુ ખ્રિસ્તનું રક્ત દર્શાવે છે. જે કોઈ આ રોટલી ખાતો નથી અને આ પ્યાલામાંથી પીતો નથી, પ્રભુ સ્પષ્ટ કહે છે તેનામાં મારું જીવન નથી. પણ જે કોઈ આ રોટલી ખાય છે અને પ્યાલામાંથી પીવે છે, હું તેનામાં રહીશ, તે મારામાં રહેશે અને મારે આશરે તે જીવશે અને છેલ્લે દહાડે હું તેને ઉઠાડીશ. પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ જીસસ. અને આપણે મેજ પાડવાના બધા જ આશીર્વાદોને જાણીએ છીએ. તો પ્રભુના બાળકો એ બહુ અગત્યનું છે કે પ્રભુના બાળકો પ્રભુનું મરણ યાદ કરે. જ્યારે આપણે તેનું મરણ યાદ કરીએ છીએ ત્યારે આપણામાં તેનું જીવન પ્રગટ કરાય છે. હાલેલુયા. આ મેજ દર્શાવે છે ઈસુ ખ્રિસ્ત
મરી ગયો હતો ખરો, પણ તે સદાકાળ જીવતો છે. અને તેણે કહ્યું છે કે જો હું વાદળાની સવારી કરીને હું આવીશ ત્યારે તમને લઈ જઈશ. હું જ્યાં છું ત્યાં હું તમને લઈ જઈશ. હું જીવું છું માટે તમે પણ જીવશો. તો ખૂબ જ મોટી આશામાં આપણા સ્પિરિચ્યુઅલ આત્મિક જીવન અને પુષ્કળતાના જીવનના અર્થે પરમેશ્વરે આપણને એવી આજ્ઞાઓ આપી છે કે જે પાળી ન શકાય કે ભારે એવી નથી, પણ તે પાળી શકાય છે તથા તેને પાડવામાં જીવન અને પુષ્કળતાનું જીવન છે. પ્રેઝ ધ લોર્ડ. તો જે પુત્રને જ્યેષ્ઠ પુત્રપણાનો આશીર્વાદ આપવામાં આવ્યો, જ્યેષ્ઠ તો યાકૂબ ન હતો, જ્યેષ્ઠ તો એસાવ હતો, પણ તેણે પોતાના જ્યેષ્ઠ પુત્રપણાના હકને તુચ્છ ગણ્યો અને યાકૂબે માંગી લીધું કે તારા જ્યેષ્ઠ પુત્રપણાનો અધિકાર મને આપ, તો હું તને મારા લાલ શાકમાંથી ખાવા દઈશ. પેટને કારણે પિતા તરફથી મળતો પ્રથમ ફળ જ્યેષ્ઠ પુત્રપણાનો અધિકારને તેણે તુચ્છ ગણ્યો અને હવે યાકૂબ આશીર્વાદિત થઈ ગયો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સિમિયોન યાકૂબનો જ્યેષ્ઠ પુત્ર હતો, પણ તેણે પોતાના પિતાની પથારીને અશુદ્ધ કર્યું અને એ આશીર્વાદ તેની પાસેથી જતો રહ્યો અને એ આશીર્વાદ લેવી પાસે આવ્યો. પ્રભુના બાળકો અને લેવી વિશે બાઇબલ કહે છે કે હવે જ્યેષ્ઠ પુત્રપણાનો અધિકાર લેવીઓને આપવો. હાલેલુયા. લેવી એટલે એવા લોકો કે જેઓને પ્રભુએ સેવા કરવા માટે બોલાવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. જેઓને સેવા કરવાનો દેવ બાપ તરફથી અધિકાર છે. અને આવો આપણે દરેક જણ આપણા હાથ ઊંચા કરી પ્રભુને ધન્યવાદ આપીએ. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ અમે તારી સ્તુતિ કરી છે. નાની મોટી સેવા તમે અમને હાલેલુયા નવા કરારના લોક તરીકે અમને આપી છે અને અમને પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા વચનથી તથા પરમેશ્વર તમારા પસંદગીથી તમારી કૃપાથી અમને જ્યેષ્ઠ પુત્રપણાનો આશીર્વાદ આપ્યો. ખૂબ જ આભાર. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુનું વચન સ્તુતિ કરતા કરતા પ્રાર્થના કરતા કરતા આભાર માનતા આપણે પ્રભુનું વચન સાંભળીએ. હાલેલુયા. હાલેલુયા. જ્યારે જે વચન આપણા માટે આવે છે અને આપણે એમ કહીએ છીએ આમેન, તો પ્રભુ કહે છે આમેન એટલે તેમ જ પ્રમાણે થાઓ. મતલબ તમે સ્વીકારી લીધું. હાલેલુયા. ધ્યાનપૂર્વક પ્રભુના વચન સાંભળીએ અને જ્યાં સ્તુતિ કરવાનો આવે છે ત્યાં આપણે કહીએ પ્રેઝ ધ લોર્ડ. જ્યાં હલવાને મહિમા આપવાનું છે, દેવને મહિમા આપવાનું છે, ત્યાં કહે છે હાલેલુયા. અને આશીર્વાદને રિસીવ કરવાનો સમય આવે છે અને આપણે કહે છે આમેન. તો હું આપને કહું છું પ્રભુના વચને આપણે રિસ્પોન્સ કરીએ છીએ. હાલેલુયા. હાલેલુયા. તમે ફોન પર વાત કરો અને કોઈ હા સારું એ રિસ્પોન્સ નહીં આપો તો તમે મજાક નહીં આવે સાથે વાત કરીએ છે સાંભળે છે કે નથી સાંભળતું નથી વાત કરી. હું આજે આપને કહેવા માંગુ છું દેવ પવિત્ર આત્મા દ્વારા પોતાના દિલની ઈચ્છા, પ્રભુ પોતાની મરજી, પ્રભુ આપણી સાથે આશીર્વાદના શબ્દો, આપણી માટે શાંતિ અને જીવનના વાના શીખાડી રહ્યા છે. અને જો આપણે એને આમેન ન કહીએ, આપણે પ્રેઝ ધ લોર્ડ ન કહીએ, તો મને લાગે છે શૈતાન શંકા મૂકશે. પણ પ્રેઝ ધ લોર્ડ કહીએ તો શૈતાને ભાગવું પડે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તો ચલ સ્તુતિ કરતા કરતા આનંદ કરતા કરતા પ્રભુની મહિમા આપતા આપણે પ્રભુનું વચન સાંભળીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાઓ. હવે જેને જ્યેષ્ઠ પુત્રપણાનો આશીર્વાદ આપ્યો, ધીમે ધીમે સમય જતા તેનું નામ બદલવામાં આવ્યું અને તેને ઇઝરાયલ કહેવામાં આવ્યું. આપણે ધીમે ધીમે પ્રભુના વચનોને સાંભળતા રહીશું. પણ આવો અત્યારે આ મેજની સાથે પ્રભુ પર પ્રેમ કરવો અને પ્રભુની યોજના કેવી રીતે દેવે જ્યેષ્ઠ પુત્રપણાના આશીર્વાદ સાથે દેવે પોતાનો વધસ્તંભ જ્યેષ્ઠ
રિવીલ કર્યું અથવા પ્રગટ કર્યું તે વચને આપણે જોઈએ. ઉત્પત્તિનું પુસ્તક તેનો 49મો અધ્યાય. ઉત્પત્તિનું પુસ્તક તેનો 49મો અધ્યાય અને હું તેની 8મી કલમથી વાંચું છું. ઉત્પત્તિનું પુસ્તક 49મો અધ્યાય તેની 8મી કલમ. શાસ્ત્ર કહે છે, યહૂદા તારા ભાઈઓ તારા વખાણ કરશે, તારો હાથ તારા શત્રુઓની ગરદન પર રહેશે, તારા બાપના પુત્ર તારી આગળ પ્રણામ કરશે. યહૂદા સિંહનું બચ્ચું છે, મારા દીકરા તું શિકાર પરથી આવ્યો છે, તે સિંહની પેઠે સિંહણની પેઠે લપાઈ ગયો છે, તેને કોણ ઉઠાડશે? શિલો નહીં આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહીં, ને તેના પગ મધ્યથી અધિકારની છડી જતી રહેશે નહીં, અને લોકો તેને આધીન રહેશે. આગળ 11મી કલમ. તેણે પોતાનો વછેરો દ્રાક્ષ વેલે બાંધીને પોતાની ગધેડીનું બચ્ચું ઉત્તમ દ્રાક્ષ વેલે બાંધીને પોતાના વસ્ત્ર દ્રાક્ષરસમાં ધોયા છે, અને પોતાનો પોશાક દ્રાક્ષોના રસરૂપી રક્તમાં ધોયો છે. આમેન. આ એક યાકૂબના દ્વારા આવેલો યહૂદા માટેનો પ્રોફેટિક બ્લેસિંગ છે. હાલેલુયા. પ્રભુનું વચન કે છે, દેવ પોતાનો મર્મ પોતાના સેવકને બતાવ્યા વગર કશું કરશે નહીં. અને હું આપને કહેવા માંગુ છું કે હજારો અને હજારો અને હજારો વર્ષ પહેલા યાકૂબ કે જ્યારે એકદમ ઘરડો થઈ ગયો, એને મરવાના દિવસો નજદીક આવ્યા, અને તેણે પોતાના દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા કે તે જે અગાઉ થવાનું છે તે વિશે તે પોતાના દીકરાઓની સાથે વાત કરે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એના સર્વ દીકરાઓને બોલાવવામાં આવ્યા, અને હવે પરમેશ્વરનો પવિત્ર અભિષેક યાકૂબના દ્વારા આવ્યો, અને એ યાકૂબ કે જેને દેવે કીધું હવે તો ઇસ્રાએલ કહેવાશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને દેવે ઇસ્રાએલને કીધું, જે તને આશીર્વાદ આપે તે આશીર્વાદી થાય, અને જે તને શ્રાપ આપે તે શ્રાપિત થાવો. હાલેલુયા. હું આકાશનું ઝાકળ, આકાશનો વરસાદ, ખેતરોની ઉપજ અને દ્રાક્ષનો આશીર્વાદ હું તને આપીશ. પ્રેઝ ધ લોર્ડ. ઘણું છે. પ્રભુ સમય આપશે ત્યારે આપણે એ બાબત વિશે અધ્યયન કરશું. પ્રભુની સ્તુતિ થાય. યાકૂબ ઘરડો થયો, અને પ્રભુનો આત્મા તેના દ્વારા બોલવા લાગ્યો. આજે હું આપ સર્વને કહેવા માંગુ છું, માણસ ઘરડો થઈ શકે છે, પણ અભિષેક ઘરડો નથી થતો. હાલેલુયા. એક વખત એક પાસ્ટરે મને ફોન કર્યો, અને એમણે કીધું, સિસ્ટર हेस्टर, मुझे आपकी बहुत जरूरत है, मैं टूट गया है, मैं बहुत दुखी हो गया हूँ, सिस्टर कृपया आप आइए. मैंने साथी फोन पर बात करी, नहीं सिस्टर आप आइए. અને હું વડોદરાથી મેનેજ કરીને હું તેમના પાસે ગઈ, અને એમણે પોતાના હૃદયની અમુક વાતો કીધી. એમને પોતાની મંડળીની સતાવણી, પોતાના લોકની સતાવણી, પોતાના કુટુંબની સતાવણી, ઘણી બધી વાતો તેમણે મારી આગળ કરી. सिस्टर मैं किसके साथ बताऊं, क्योंकि आपने ही उस समय हम बड़ौदा आए थे, तब आपने कहा था कि भाई ब्रदर परमेश्वर आपको इस्तेमाल करेगा, आप पासबान की सेवा करोगे, आपकी सेवा बहुत आशीषित होएगी, तो हमारे जीवन की शुरुआत आपके द्वारा होगी. हम आत्मा में आपको आदर करते हैं, मां समझते हैं. बताइए सिस्टर मैं क्या करूं, टूट चुका हूं. અને મેં એમને એમ કીધું, બ્રધર શાંત રહો, દેવે તમને પસંદ કર્યા છે, માણસે નહીં. દેવે તમને સેવા સોંપી છે, માણસોએ તમને નહીં. અને માટે ભલે ને જે ઉથલપાથલ થાય થવા દો,
ન કરો. તેઓ લોકોને ભરમાઈને લઈ જઈ શકે છે, તમને તકલીફ આપીને લઈ જશે, તમારું જે જગ્યા છે તેને લૂંટી લઈ જશે, તમારો હક તેઓ લઈ જશે. લઈ જવા દો, પણ અભિષેક કોઈ તમારી પાસે છીનવી લેશે નહીં. દેવનો અભિષેક તમારી પાસે છીનવી લેવાનો દુનિયામાં કોઈ પણ મહાશક્તિને અધિકાર નથી. હાલેલુયા! અને એ વાતમાં દેવનો આત્મા તેઓના પર હલતો થયો. હું પ્રાર્થના કરીને ત્યાંથી નીકળી, ફરીથી તેમણે પ્રભુમાં પોતાનું બળ પકડ્યું, આત્મામાં બળવાન થયા, અને આજે બહુ મોટી સેવા છે. હાલેલુયા! શાઉલ ઘરડો થઈ ગયો. બાઇબલ કહે છે, માફ કરજો, એલીશા ઘરડો થઈ ગયો. બોલો, એલીશા ઘરડો થઈ ગયો. જે એલીશા પાસે એલિયાના બમણા હિસ્સાની અંદર પવિત્ર આત્માનો અભિષેક હતો. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા! યદિ યર્દન એક વ્યક્તિની માટે જગ્યા કરી આપી હોય તો તે એલીશા છે. હાલેલુયા! ઇસ્રાએલ માટે યર્દને બે ભાગ કર્યા, એલિયા અને એલીશા માટે યર્દનના બે ભાગ થયા, પણ એકલા માણસ માટે યર્દને રસ્તો કર્યો. પ્રેઝ ધ લોર્ડ. અને એને મોટા કામ કર્યા, અદ્ભુત સેવા કરી, મોયલાઓને જીવતા કર્યા, દેવનું રાજ્ય સ્થાપન કર્યું. અને બાઇબલ કહે છે એલીશા ઘરડો થયો. એને સૂચતું નહોતું એવું પણ લખેલું છે. એકદમ શારીરિક રીતે નબળો થયો. અને એક રાજા તેની પાસે આવીને જુએ છે, ઓ માઈટી પ્રભુ નબળો. તેણે તેનો હાથ પકડ્યો અને કહે છે, બાણ છોડ. એક વાર છોડ્યું, બે વાર છોડ્યું, છોડ બાણ, 3 વાર છોડ્યું અને અટકી ગયો. એને કીધું, કેમ જ 3 વાર? વધારે વાર તારે બાણ છોડવાનું હોય. જો વધારે વાર બાણ છોડ્યું હતું જેટલામાં. પ્રેઝ ધ લોર્ડ. શરીર નબળું છે, દેવનું ગાઈડન્સ, દેવનું માર્ગદર્શન, ઈશ્વરનું કાર્ય સ્ટોપ નથી. શરીર નબળું થયું, મરણ પામ્યો, કબરમાં દાટી પણ દીધો, અને હવે એલીશાના હાડકા જ રહ્યા છે. પણ બાઇબલ કહે છે એક વ્યક્તિ મરણ પામ્યો હતો, તેને દફનાવવા લોક જતા હતા, અને શત્રુઓનું ટોળું આવ્યું, અને તેઓએ એલીશાના કબરમાં મુર્દાને ફેંકી દીધું. દાટવાય ઉભા રહ્યા નહીં. એલીશાના હાડકાને સ્પર્શ કરતા એ મરણું જીવતું થયું. બોલો પ્રભુ ઈસુની અભિષેક કદી પણ ઘરડો થતો નથી. હાલેલુયા! દેવનું પરાક્રમ કદી પણ ઓછું થતું નથી. અને માટે હું આપને કહું છું, પિતા, પુત્ર, પવિત્ર આત્મામાં હું 3 બાબતની અંદર કહેવા માંગુ છું. હાલેલુયા! દેવે પ્રેમ કર્યો અને ઈસુ ખ્રિસ્તને મોકલ્યો. ઈસુ આપણા માટે મરણ પામ્યા. પણ શાસ્ત્ર કહે છે, જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ બોલશે, આ યુગમાં, આવતા યુગમાં તેને પાપોની માફી નહીં મળે. અને એટલા માટે આ સુપરનેચરલ પાવર ઓફ ગોડ, દેવની મહાપરાક્રમી શક્તિને આપણા જીવનમાં રાખી તેને સંભાળવાની જરૂર છે. હાલેલુયા! એ આત્માની એવી શક્તિ છે કે ખ્રિસ્તનો આત્મા તમારામાં વસતો હોય તો તે તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે. આજે દુનિયામાં કયું એવું પાવર છે કે જે મુર્દાને ઉઠાડી શકે? શું વેન્ટિલેટર? હું આપને કહું છું, કોઈ ઇન્જેક્શન કરોડો રૂપિયાનું. હું આપને કહું છું, એક્સપાયર, નાકમાંથી શ્વાસ નીકળી ગયો, ખલાસ. પણ એક એવું સુપરનેચરલ દેવનું પરાક્રમ છે પવિત્ર આત્મા દ્વારા. રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય અને 11મી કલમ કહે છે, જો ખ્રિસ્તનો આત્મા તમારામાં વસતો હોય તો તે તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે. હાલેલુયા! માટે ધન દોલત, પ્રસિદ્ધિ અને સર્વ પૃથ્વી પરનો કમ્ફર્ટ, પૃથ્વી પરના માન કરતા આ
આપણે ભૂખ્યા અને તરસ્યા છે તેના આત્મા માટે. જે દાઉદને રાજપાટ રાજસન મળ્યું, પણ દાઉદે કીધું તારો પવિત્ર આત્મા તું મારી પાસેથી લઈ ન લે. ઓ પ્રભુ તું મારાથી દૂર ન જા. હાલેલુયા. પવિત્ર આત્મા લઈ ન લે. મને ખરે અને સારે રસ્તે દોર, મને નવું અંતકરણ. જો આપણા જીવનમાં પવિત્ર આત્માની ભૂખ અને તરસ છે તો બાઇબલ કહે છે હાલેલુયા, જો ન્યાયપણાને માટે ભૂખ્યા તથા તરસ્યા છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. શાનાથી ધરાઈશું? પવિત્ર આત્માનો પરાક્રમ, પવિત્ર આત્માનો અભિષેક, પવિત્ર આત્માની દોરવણી, પવિત્ર આત્માથી મળતો અધિકાર, પવિત્ર આત્મા દ્વારા થતા ચમત્કારો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ચર્ચ આજે આપણે પ્રભુની સ્તુતિ કરીએ. હવે યાકૂબને તેણે પ્રબોધ કર્યો. પ્રભુ કે યહૂદા તારા ભાઈઓ તારા વખાણ કરશે. ઓ યહૂદા તારા ભાઈઓ તારા વખાણ કરશે. નંબર 2, તારો હાથ તારા શત્રુના ગરદન પર પડશે ને તારા બાપના પુત્રો તારી આગળ પ્રણામ કરશે. હાલેલુયા. આ 8મી કલમમાં 3 બ્લેસિંગ છે. આ બ્લેસિંગ્સ માટે 9મી કલમ કહે છે કેમ. કેમ શું કારણ છે કે તારા ભાઈઓ વખાણ કરે, શત્રુઓના ગરદન પર તારો હાથ રહે ને તારા બાપના પુત્ર તારી આગળ નમે. શું કારણ છે? 9મી કલમ. યહૂદા સિંહનું બચ્ચું છે. બોલો યહૂદા સિંહનું બચ્ચું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. તો આ સિંહ કોણ છે? એને કીધું યહૂદા સિંહનું બચ્ચું છે. એને 12 દીકરાઓ થયા અને યહૂદાના કુળ વિશે તે બોલતો રહ્યો કે તે સિંહનું બચ્ચું છે. હું આજ આપને કહેવા માંગુ છું કે પવિત્ર આત્માએ જ્યેષ્ઠ પુત્રપણાનો આશીર્વાદ પામેલી વ્યક્તિ આગળ જે આવનાર બિનાઓ છે તે તેણે પ્રથમથી પ્રગટ કરી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુનું વચન કે છે આ સિંહનું બચ્ચું કોણ છે? આવો પ્રકટીકરણનું પુસ્તક તેનો 5મો અધ્યાય. આ યહૂદા સિંહ કોણ છે? આ કયા સિંહની વાત કરે છે? ગિરનારના સિંહ, આફ્રિકાના સિંહ, ઇન્ડિયાના સિંહ? ના, એક એવો સિંહ છે જેના વિશે આપણે જોઈએ. પ્રકટીકરણનું પુસ્તક તેનો 5મો અધ્યાય. પહેલી કલમથી હું વાંચું છું. રાજ્યસન પર જે બેઠેલો હતો તેના જમણા હાથમાં મેં કોળિયું જોયું. તે માહિની તથા બહારની બાજુએ લખેલું હતું. તેને 7 મુદ્રાથી મુદ્રિત કરેલું હતું. મેં એક હલવાન માફ કરો મેં એક દૂતને જોયો. તેણે મોટે સાદે પોકારીને કહ્યું કે આ કોળિયું ઉઘાડવા ને તેની મુદ્રા તોડવાને કોણ યોગ્ય છે? પણ આકાશમાં તથા પૃથ્વી પર અથવા પૃથ્વી તળે તે કોળિયું ઉઘાડવાને તથા અથવા તેમાં જોવાને કોઈ સમર્થ ન હતો. હું બહુ રડ્યો કારણ કે તે કોળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય ન હતું. ઓ કોઈ નહીં. જીવડિયા પર દેવે મુદ્રા કરી, એક પણ નહીં. 5મી કલમ. ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે તું રડમાં. જો યહૂદા કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું થડ છે, તે કોળિયું ઉઘાડવાને તથા તેની 7 મુદ્રાને તોડવાને વિજયી થયો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મારી પાછળ બોલશો પ્રભુના નામને ધન્યવાદ આપતા. યહૂદાના કુળનો જે સિંહ, જે દાઉદનું થડ છે, તે કોળિયું ઉઘાડવાને તથા તેની 7 મુદ્રા તોડવાને વિજયી થયો છે. અને હું આપને કહું છું આ સિંહ કેવો દેખાય છે? આ યહૂદાના સિંહનો દેખાવ કેવો છે? હાલેલુયા. એના દેખાવ વિશે શાસ્ત્ર આમ કહે છે. 6ઠી કલમ
અને રાજ્યસરની ચાર પ્રાણીઓની વચમાં વડીલોની વચમાં મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભો રહેલું મેં જોયું. તેને 7 શિંગડા તથા 7 આંખ હતી. એ આંખો દેવના 7 આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે. તેણે જઈને રાજ્યસન પર બેઠેલાના જમણા હાથમાંથી તે ઓળ્યું લીધું. જ્યારે તેણે ઓળ્યું લીધું ત્યારે ચારે પ્રાણી 24 વડીલો હલવાનના પગે પડ્યા અને દરેકની પાસે વીણા તથા ધૂપે ભરેલા સોનાના પ્યાલા હતા. એ ધૂપ સંતોની પ્રાર્થનાઓ છે. તેઓ નવું કીર્તન ગાતા કહે છે, તો ઓળિયું લેવાને તથા તેની મુદ્રાને તોડવાને યોગ્ય છે, કેમ કે તેને મારી નાખવામાં આવ્યો હતો ને તે તારા રક્તથી દેવને સારું સર્વ કુળોના, ભાષાના, પ્રજાના, દેશના લોકોને વેચાતા લીધા છે. આમેન. યહૂદાનો સિંહ આ ઓળિયું ખોલવાને શક્તિમાન છે. અને એટલામાં એક હલવાન જોયું. હાલેલુયા. તેને 7 શિંગડા 7 આંખ. જેવું તેણે ઓળિયું લીધું, 4 પ્રાણી 24 વડીલો તેને પગે પડ્યા અને કીર્તન ગાતા કહ્યું, તારા રક્તથી સર્વ દેશના, ભાષાના લોકોને તે વેચાતા લીધા છે. હું આજ આપને કહું છું એ અદ્ભુત વાત. વર્ષોના વર્ષો પહેલા જેણે જ્યેષ્ઠ પુત્ર પરાના આશીર્વાદોની કિંમત સમજી ગયો, પ્રભુના પ્રેઝન્સ તેની આજ્ઞા ના એ આશીષને જે સમજી ગયો, એ યાકૂબના દ્વારા દેવ બોલે છે. યહૂદાનો સિંહ એ ઈસુ ખ્રિસ્ત પોતે. ઈસુ પોતે આવવાનો હતો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હલવાન હોવા છતાં તેની પાસે સિંહ કરતા અધિક બળ અને પરાક્રમ છે. થેન્ક યુ જીસસ. દેખાય છે હલવાન, પણ સિંહ કરતા પરાક્રમી છે. હાલેલુયા. 7 શિંગડા રાજ્ય દર્શાવે છે. 7 આંખ પવિત્ર આત્માના, હાલેલુયા, 7 આત્મા દર્શાવે. તેની અધિકાર છે તે સર્વ પ્રજાના લોકોના પાપોને તે માફ કરે છે. તેના દ્વારા તે ખરીદી લે છે, અને જે ખરીદ્યા છે તેઓ આ મેજ લઈ શકે છે. આ મેજ કોણ પાણી શકે? કોણ લઈ શકે? આ રોટલીમાંથી કોણ ખાઈ શકે? આ પ્યાલામાંથી કોણ પી શકશે? દેવે મૂસાને બહુ સ્પષ્ટ કીધું કે આ તો દેવનું પાસખા છે, અને આ પાસખા દેવની આજ્ઞા અને વિધિ પ્રમાણે પાળવામાં આવે. અને દેવે નિર્ગમન 12 અને 43 માં કીધું, અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, આ તો પાસખાનો વિધિ છે. કોઈ વિદેશી તે ન ખાય, પણ મૂલ્ય આપીને ખરીદેલો પ્રત્યેક માણસનો દાસ સુનત કરાવ્યા પછી ખાય. આ મરણ યાદ કરવા માટે 2 બાબતની દરેકને જરૂર છે. નંબર 1, મૂલ્ય આપીને ખરીદેલો. બોલો, મૂલ્ય આપીને ખરીદેલો. હાલેલુયા. કયું મૂલ્ય? હલવાનના રક્તનું મૂલ્ય. એ યહૂદાના સિંહ છે, જેના રક્તમાં તેને ખરીદ્યો. રક્તમાં ખરીદ્યો એટલે ઓ પ્રભુના બાળકો, જેઓના પાપોને પ્રભુએ ક્ષમા કર્યું. બાઇબલ કહે છે જે પાપ કરે છે તે શૈતાનનો છે. જે પાપ કરે છે તે શૈતાનનો છે, શૈતાનનો દાસ છે. પણ પ્રભુ શૈતાની દાસત્વમાંથી, શૈતાનના પંજામાંથી, શૈતાનના અધિકારમાંથી પોતાના રક્ત દ્વારા તેને પોતાનું સંતાન બનાવે છે. હાલેલુયા. અને માટે 1 કોરિન્થી 6 અધ્યાય અને તેની 20મી કલમ કહે છે, કેમ કે મૂલ્ય આપી
આપીને તમને ખરીદવામાં આવ્યા હતા, તો તમારા શરીર દ્વારા તમે દેવને મહિમા આપો. મારી પાછળ બોલો, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા, તો તમારા શરીર વડે દેવને મહિમા આપો. એટલે આ રોટલીમાંથી ને આ પ્યાલામાંથી પીવાને માટે જે કોઈ વ્યક્તિ હજુ સુધી પાપનો પસ્તાવો નથી કર્યો, તે હજુ સુધી પાપનો દાસ છે. અને માટે બાઇબલ કહે છે કે પાપ રૂપી બે ખમીરી રોટલીથી નહીં, પણ શુદ્ધ અંતઃકરણ દ્વારા નિખાલસ મનથી તેનું મરણ યાદ કરવામાં આવે. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આપણે આપણા પાપોની માફી માંગી લઈએ છીએ, ત્યારે તે આપણા પાપોને માફ કરવાને વિશ્વાસુ તથા ન્યાયી છે અને ફરીથી આપણા અપરાધોને યાદ કરતો નથી. હાલેલુયા. મૂલ્ય આપીને ખરીદવું એટલે શેતાનના પંજામાંથી, પાપના દાસત્વમાંથી, શેતાનના બંધનમાંથી દેવ માણસને હાલેલુયા પોતાના રક્ત દ્વારા ખરીદે અને આઝાદી પામે. હાલેલુયા. ગલાતી 5મા અધ્યાયમાં બાઇબલ કહે છે કે ખ્રિસ્તે તમને હાલેલુયા સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા છે. હાલેલુયા. દેવે આપણને સ્વતંત્ર કર્યા છે. કોણ રોટલી ખાય, કોણ પ્યાલામાંથી પીવે? નંબર 1, મૂલ્ય આપીને ખરીદેલો. નંબર 2, બાઇબલ કહે છે તે પ્રમાણે હાલેલુયા પ્રત્યેક વ્યક્તિની સુનત થઈ હોય તે આમાંથી ખાઈ શકે. હવે હું આપને કહું છું કે પવિત્ર શાસ્ત્ર બાઇબલ એમ કહે છે કે આત્મામાં કોઈ નર નથી અને આત્મામાં કોઈ નારી નથી. આત્મામાં કોઈ પુરુષ નથી અને આત્મામાં કોઈ, પ્રભુનું વચન કહે છે કે સ્ત્રી નથી. પ્રભુના બાળકો, જેટલા બાળકો તમે આ જગ્યા પર બેઠા છો, તમે અનેક વાર સાંભળી ગયા હશો, તો પણ આ વચન દ્વારા આપણે હંમેશા પોતાને રિન્યુ કરીએ, પોતાને શુદ્ધ કરીએ, એની ગંભીરતાને યાદ કરીને આગળ વધીએ, આપણા માટે લાભદાયક છે. હાલેલુયા. બાઇબલ કહે છે સુન્નત કરાવેલો વ્યક્તિ આ રોટલીમાંથી ખાય અને પ્યાલામાંથી પીવે. તો આ શું છે? નવો કરાર શું છે? કોલોસીઓનો પત્ર તેનો 2જો અધ્યાય. કોલોસીઓનો પત્ર તેનો 2જો અધ્યાય અને હું 11મી કલમથી વાંચું છું. કોલોસીઓનો પત્ર 2જો અધ્યાય 11મી કલમ કહે છે, અને જે સુન્નત હાથે કરેલી નથી એવી સુન્નતથી તમે તેનામાં સુન્નતિ થયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ કઈ સુન્નતની વાત કરે છે? પ્રભુ કોઈ ઓપરેશનની વાત નથી કરતા. પ્રભુ આત્મિક રીતે કહે છે જે સુન્નત હાથે થયેલી નથી એવી સુન્નતથી તમે સુન્નતિ થયા છો. એટલે ખ્રિસ્તની સુન્નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સુદ્ધા ઉતારી મૂક્યો છે. તેની સાથે તમે બાપ્તિસ્મામાં દટાયા અને તેમાં પણ જે દેવે તેને મોયલામાંથી ઉઠાડ્યો, તેના સામર્થ્ય પરના વિશ્વાસથી તમે તેની સાથે ઉઠાડ્યા. હાલેલુયા. 13મી કલમ. વળી તમે તમારા અપરાધોમાં તમારા દેહની 2 સુન્નતમાં મોવા છતાં તેણે તમારા સર્વ પાપને માફ કરીને તમને તેની સાથે જીવતા કર્યા. હાલેલુયા. આ આત્મિક બાબત છે, આ દૈહિક બાબત નથી. જે વ્યક્તિની આત્મિક સુન્નત થઈ નથી, જો કે તે દૈહિક સુન્નત કરેલી વ્યક્તિ હોય તો પણ એ વ્યક્તિ માટે બહુ સ્પષ્ટ ગલાતીમાં પ્રભુનું વચન કહે છે સુન્નત કઈ નથી, 2 સુન્નત કઈ નથી, પણ ખ્રિસ્તની અંદર આત્મિક સુન્નત એ સર્વમાં સર્વ છે. આત્મિક સુન્નત એટલે કે મારી પાછળ બોલો, જૂના માણસપણાને ઉતારી દેવો. જૂના માણસપણામાં ગુસ્સો છે, વ્યભિચાર છે, જૂઠું બોલવાનું
છે, બેમાની છે, ક્રોધ છે, ખટપટ છે, નિંદા છે, અધિખાઈ છે, કડવાશ છે. એ જૂના માણસપણાનો સગળો સ્વભાવને ઉતારી નાખવો એ આત્મિક ભાષામાં સુનત છે. હાલેલુયા. અને માટે હવે એક કલમને આપણે જોઈએ. પૂર્ણ નિયમનું પુસ્તક તેનો 10મો અધ્યાય. પૂર્ણ નિયમનું પુસ્તક 10મો અધ્યાય અને તેની 16મી કલમ. પૂર્ણ નિયમ 10 અને 16. માટે તમે તમારા હૃદયની સુનત કરો અને આજથી હઠીલાપણું છોડી દો. કઈ સુનત? હૃદયની. બોલો, હૃદયની. જે પણ વ્યક્તિની હૃદયની સુનત નથી થઈ તે પ્રભુની મેજ પરથી ક્યારેય ખાઈ નહીં શકે. અને જો ખાઈ લો છો તો પાપને અંદર રાખીને બહાર પવિત્રતાનો દોડ કરીને મેજમાંથી ખાઓ છો અને પ્યાલામાંથી પીવો છો તો કોઈ તમારા હાથને પકડી લેશે ને, કોઈ તમારા હાથમાંથી પ્યાલો લેશે નહીં. પણ બાઇબલ કહે છે અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાવા અને પ્યાલા પીવાથી તમારી અંદર શું થાય છે? અપરાધ આવે છે. તમે દેવની આગળ દોષી ઠરો છો. તેના કારણે તમારામાંથી કેટલાય ઊંઘે છે, મતલબ આત્મિક રીતે મરેલા છે. કેટલાક નિર્બળ છે, આત્મિક રીતે નિર્બળ છે. કેટલાક રોગિષ્ઠ છે, હર રીતે રોગિષ્ઠ છે. પ્રભુનું વચન કહે છે તું પ્રાણ, આત્મા અને શરીરમાં નિરોગી થા એવી મારી ઈચ્છા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની મેજ લેનાર વ્યક્તિ કેરફુલ રહે કે કોઈ પાપ, કોઈ અશુદ્ધતા, કોઈ વસ્તુ ઢાંકી દીધેલી છે. બીજાની આગળ આપણે પવિત્ર દેખાઈએ છીએ, ઓકે, પણ શું આપણે ઈશ્વરની નજરમાં પવિત્ર છે કે કેમ? કેમ કે બાઇબલ કહે છે જોયા પ્રમાણે, સાંભળ્યા પ્રમાણે હું ન્યાય નહીં કરું, પણ માણસના હૃદયને જોઈને હું ન્યાય કરીશ. માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ માણસના અંતકરણ તરફ હું જોઉં છું. પ્રભુની આગળ એક પણ વ્યક્તિ કદી પણ પોતાને ગુપ્ત રાખી શકતો નથી. પહેલો કોરિન્થી 5મો અધ્યાય અને હું વાંચું છું તેની હાલેલુયા 7 અને 8 કલમ. પહેલો કોરિન્થી 5મો અધ્યાય 7 અને 8 કલમ લખ્યું છે તમે જૂના ખમીરને કાઢી નાખો, જેથી જેમ તમે બે ખમીર છો તેમ તમે પણ નવા લોંદારૂપ થઈ જાઓ. કેમ કે આપણા પાસખાનું યજ્ઞ, ખ્રિસ્તનું બલિદાન પણ આપણી વચ્ચે આપવામાં આવ્યું. 8મી કલમ. એ કારણથી આપણે સર્વ જૂના ખમીરથી નહીં, એટલે પાપ તથા દુષ્ટતાના ખમીરથી નહીં, પણ નિખાલસપણાની તથા સત્યની બે ખમીર રોટલીથી પાડીએ. આજે સવારે આપણો પ્રભુ આપણને બહુ જ મોટો આશીર્વાદ આપવા માંગે છે. પણ હજુ જો કદાચ તમારા જીવનની અંદર કોઈ પ્રકારનું ખમીર હોય, કોઈ પ્રકારનું પાપ, કોઈ પ્રકારનું વળગી રહેનારું પાપ, જેને તમે જાણો છો કે આ તેમને નથી ખબર, હું આપને કહું છું એક વ્યક્તિની આગળ પરમેશ્વરનો આત્મા તેને કહે છે આ સારું છે, આ ખોટું છે, આ સારું છે, આ ખોટું છે, છતાં તમે નથી સમજી શકતા. કદાચ શેતાને તમારી આંખ આંધળી કરી હોય, કદાચ શેતાને તમારા કાનને બહેરા કર્યા હોય, સાંભળી 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 નથી સાંભળના બન્યા હોય, તો આજે પવિત્ર આત્મા પોતાનો આત્મા તમારા પર હાલતો થઈને દેવ કહે છે મારી દીકરી, મારો દીકરો, મારા વચન રૂપી પાણી છાંટીને હું તારામાંથી કઠણ હૃદય દૂર કરવા માંગુ છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ મેજ બહુ જ મોટો આશીર્વાદ છે જ. પણ જો આપણા જીવનમાં વળગી રહેનાર પાપ છે, હું આપને કહું છું ક્યારે છોડીશ? 1 કલાક પછી, 2 કલાક પછી, 10 કલાક પછી, વર્ષો પછી? હું આપને કહું છું હાલ જ માન્ય કાળ છે અને હાલ જ તારણનો દિવસ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અત્યારે જ આશીર્વાદ લઈને આવ્યો, પછી જઈશું તો પ્રભુ કહેશે નથી તારા માટે. યાકૂબને આશીર્વાદ આપી દીધા પછી એસાવ કહે છે પિતા મને આપ. પ્રભુ કહે છે ના. ઈસુ 5
બુદ્ધિમંત કુમારિકાઓને મળ્યો છે, એની પાસે મશાલ અને તેલ હતી. પાછળથી આવીને 5 દરવાજો ખટખટાવે છે અને કહે છે, સ્વામી સ્વામી દ્વાર ખોલ, અમે તને મળવા આવ્યા છે. પ્રભુએ દ્વાર નહીં ખોલ્યું. હું આજ આપને કહું છું, નૂનું વહાણ બંધ થયું. ધોધમાર વરસાદથી કેટલા બધા એ કીધું છે, ઓ નૂ તું કહેતો તો સાચી વાત, ઓ નૂ તું દ્વાર ખોલ, પણ એ દ્વાર દેવે કહ્યું હતું. હું આજ આપને કહું છું, ચર્ચ તમે આશીર્વાદિત લોકો છો અને પ્રભુ અત્યારે જ તમને આશીર્વાદ આપવા માંગે છે, કેમ કે તેની મેજ મહા આશીર્વાદ કરેલી છે. એની મેજના આશીર્વાદો માટે યોહાન 6 માં બાઇબલ કહે છે, હું આકાશમાંથી ઉતરી આવેલી રોટલી છું, જે કોઈ મને ખાશે, જો કે તે મરી જાય તો પણ તે જીવશે. હાલેલુયા. મેજનો આશીર્વાદ છે. આ રોટલી ખાય છે તે સદા જીવતો રહેશે. પ્રભુની આશીર્વાદ છે. જે રોટલી આપણે ભાંગીએ છીએ તે રોટલી ઈસુ ખ્રિસ્તના શરીરની સંગતરૂપ નથી? જવાબ છે હા. મતલબ કે મેજ પાડીએ છીએ, ઈશ્વરની સંગત આપણી સાથે રહે છે. His presence, એની હાજરી આપણી સાથે ને સાથે જ રહે છે. અને માટે એ બહુ જરૂરી છે કે દેવ આપણી સાથે રહે. બાઇબલ કહે છે, જે કોઈ આ રોટલીમાંથી ખાય છે ને પ્યાલામાંથી પીવે છે, હું તેનામાં રહીશ અને તે મારામાં રહેશે. બાઇબલ કહે છે, આ ખાય છે એ મારા આશરે જીવશે. આ પ્રભુની મેજ બંધન તોડે છે. બોલો બંધન. મિસ્રમાં આઉટસ્ટેન્ડિંગ ચમત્કારો થયા. હાલેલુયા. પાણીનું લોહી અને લોહીનું પાણી થયું. હું આજ આપને કહું છું, એટલા બધા કરાવો પડ્યા. મિસ્રીઓના ખેતરો અને માણસો ઘાયલ થયા. ગોશેનમાં રહેલા લોકોના ઘરમાં એક કરો પડ્યો નહીં. એ જુઓનો ત્રાસ, એ દેડકાનો ત્રાસ, હું આપને કહું છું, ઘણી મરકી આવી. મિસ્ર દેશમાં ઘોર અંધકાર હતો કે એક માણસ બીજી જગ્યાએથી ઊભો થઈ શક્યો નહીં, જ્યારે ગોશેનમાં અજવાળું હતું. ભયંકર અદ્ભુત ચમત્કાર થયા પછી પણ મિસ્રના રાજાનું હૃદય કઠણ હતું. પણ જે રાત્રે પાસ્કા પાડવામાં આવી, એ જ સમયે દેવે એ રાજાનો હૃદયને પીગાળી નાખ્યું. હાલેલુયા. હો મૂસા, જલ્દી તું તારા લોક સાથે નીકળ અને મારી માટે પણ તું પ્રાર્થના કર. હાલેલુયા. આપણા શત્રુઓના કઠણ હૃદયોને તોડે છે. બાઇબલ કહે છે કે તેનો હાથ તેના શત્રુના ગરદન પર રહેશે. હાલેલુયા. આ મેજનો આશીર્વાદ શત્રુઓને ભગાડે છે. પ્રેઝ ધ લોર્ડ. મેજનો આશીર્વાદ મિસ્રના એક ઘરોમાં રડારોડ, એક પણ ઘર રાજાના ઘરથી નોકરના ઘર સુધી હતું નહીં કે જ્યાં તેનો જ્યેષ્ઠ પુત્ર મળ્યો નહીં. પણ થેન્ક ગોડ, દેવના બાળકો જોએ પાસ્કા પાડ્યું, જેઓના ઘરની બહાર સાપ ઉપર રક્તની નિશાની હતી, એક પણ વ્યક્તિ મર્યું નહીં. બોલો પ્રભુ ઈસુની. આ મેજમાં મરણ દૂર થાય છે. હાલેલુયા. 430 વર્ષ સુધી મિસ્રમાં રહ્યા. 400 વર્ષ ભયંકર ગુલામી હતી. ગરીબ જ રહ્યું. તેઓની મહેનત કરતા જ રહ્યા. મહેનત પર કોઈ પણ પ્રકારનું વેતન નહોતું, પણ જેવો પાસ્કા પાડ્યું, થેન્ક ગોડ, મિસ્રીઓએ જાણ્યું કે આ લોકના દેવ છે. તેઓએ સોનું, રૂપું, મૂલ્યવાન વસ્ત્ર કહે છે, લઈ જાઓ, તમે લઈ જાઓ ને તમારા દેવની તમે સ્તુતિ કરો. તેઓ ધનવાન થયા. હું આજ આપને કહું છું, આ મેજ ધનવાન કરે છે. પવિત્ર શાસ્ત્ર, બાઇબલ, ગીત શાસ્ત્ર કહે છે, જેટલા મિસ્રમાંથી નીકળ્યા તેઓમાં કોઈ દુર્બળ, કોઈ નિર્બળ, કોઈ માંદલું ન હતું. આ મેજ આપણા સ્પિરિચ્યુઅલ લાઈફને, હું આપને કહું છું, પાંગળું, લંગડું, લૂલું, આંધળું નથી રહેવા દેતું. આપણને આત્મિક સાજાપણ મળે છે અને શારીરિક પણ. કેમ કે બાઇબલ કહે છે, પ્રથમ તેના રાજ્ય અને ન્યાયપણાને શોધો, એટલે સર્વમાના તમને આપવામાં આવશે. હાલેલુયા. યહૂદા સિંહનું બચ્ચું છે. હાલે યહૂદાના સિંહનું જે હાલેલુયા પૃથ્વી પર આવવું એ હલવાન સમાન હતું. જો દેવનું હલવાન જે જગતના પાપનું હરણ કરે છે. પ્રભુનું વચન કહે છે, યહૂદા તારા ભાઈઓ
વખાણ કરશે, તારા બાપના પુત્ર તારી આગળ નમશે. હું આજ આપને કહું છું, ફિલિપીઓના પત્રના 2 અધ્યાયની બાઇબલ કહે છે, હરેક કુટુંબ તેની આગળ નમશે અને હરેક જીભ કહેશે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. યાકૂબને વર્ષો પહેલા બતાવી દેવામાં આવ્યું કે એના બાપના પુત્ર યહૂદાનો સિંહ જે ઈસુ છે તેની આગળ નમશે. તારા બાપના પુત્ર તારી આગળ પ્રણામ કરશે. હું આજ આપને કહું છું, આખી સૃષ્ટિ આદમથી માંડીને છેલ્લી વ્યક્તિ પૃથ્વી પર જન્મશે એ દરેક કહેશે ઈસુ પ્રભુ છે, ઈસુ પ્રભુ છે. પ્રભુનો ધિક્કાર કરનાર, પ્રભુને સતાવનાર, પ્રભુ પર વિશ્વાસ નહીં કરનાર, પ્રભુના લોકને સતાવનાર પણ જ્યારે પ્રભુ પોતાના લોકને હાલેલુયા વાદળની સવારી કરીને લેવા આવશે અને જ્યારે દેવ શ્વેત સિંહાસન પર બિરાજમાન હશે, એની સન્મુખ આકાશ અને પૃથ્વી જતા રહ્યા હશે, હરેકે હરેક કહેશે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. આ મોટી બાબત પ્રભુ યાકૂબને બતાવી દીધી અને તેણે ભવિષ્ય કહી દીધું. અને હા, ઘણું કહેવાનું છે. શીલો નહીં આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહીં. પ્રભુએ કીધું રાજદંડ પ્રભુના હાથમાં છે. તે ખસવાનું નથી, તે ખસવાનું નથી, તે ખસવાનું નથી. અધિકારીની છડી તેની પાસેથી કોઈ ઊંચકી લેશે નહીં. અને પ્રભુનું વચન કહે છે, પોતાનો વછેરો દ્રાક્ષવાળે બાંધીને, ગધેડુનું બચ્ચું ઉત્તમ દ્રાક્ષવાળે બાંધીને પોતાના વસ્ત્ર દ્રાક્ષારસમાં ધોયા અને પોતાનો પોશાક દ્રાક્ષરૂપી રથમાં ધોયા. એ બાબત તેણે પ્રગટ કરી દીધી. એક સમય આવવાનો છે, આ યહૂદાના કુળમાંથી આવેલો એ દેવનું હલવાન ઈસુ ખ્રિસ્ત પોતે એ ગધેડીના બચ્ચાની ઉપર સવાર થશે. બોલો પ્રભુ ઈસુની જય. એ ગધેડીનું બચ્ચું તેની ઉપર કોણ? બોલો ઉત્તમ દ્રાક્ષવેલો. એ દ્રાક્ષવેલો કોની પર બેઠો તો? ગધેડીના બચ્ચા પર. અને યોહાન 15 અને 1 કલમ કહે છે, હું ખરો દ્રાક્ષવેલો છું અને મારો બાપ મારી છે. કેટલું ઉત્તમ રેવલેશન, કેટલી ઉત્તમ પ્રબોધવાણી ઓ યાકૂબના દ્વારા આવનાર પેઢી માટે દેવ બોલ્યો. હાલેલુયા. અને કોને ધન્ય છે? જેઓનો પોશાક દ્રાક્ષોના રસરૂપી રક્ત. બોલો દ્રાક્ષોના રસરૂપી રક્ત. જેઓના વસ્ત્ર એ દ્રાક્ષોના રસરૂપી રક્તની અંદર હાલેલુયા ધોવાયેલા છે, તેઓને ધન્ય છે. પ્રકટીકરણ તેનો 7મો અધ્યાય અને હું વાંચું છું 13મી કલમ. પછી તે વડીલોમાંના એકે મને પૂછ્યું કે જેઓએ શ્વેત જબ્બા પહેરેલા છે તેઓ કોણ છે, ક્યાંથી આવેલા છે? તેણે મેં કહ્યું, હે મારા મુરબ્બી, તમે જાણો છો. તેણે મને કહ્યું, જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા છે તેઓ એ છે. તેઓએ પોતાના વસ્ત્ર ધોયા અને હલવાના રક્તમાં ઉજળા કર્યા. બોલો રક્તમાં ઉજળા કર્યા. એ દ્રાક્ષરસરૂપી રક્તની અંદર તેઓએ પોતાના વસ્ત્રને ઉજળા કર્યા. તેઓ આ શ્વેત જબ્બા પહેરીને ઊભા છે. તેઓની માટે શું બ્લેસિંગ છે! માટે તેઓ દેવના રાજ્યની આગળ છે. તેના મંદિરમાં રાત દાડો તેની સેવા કરે છે અને રાજસન પર જે બેઠેલો છે તેમના પર મંડપ રૂપ રહેશે. તેઓની ફરી ભૂખ લાગશે નહીં, ફરી તરસ લાગશે નહીં અને સૂર્યની ઝાડ અથવા કોઈ પ્રકારનો તાપ તેઓના પર પડશે નહીં, કેમ કે રાજસની મધ્યે જે હલવાન છે તે તેઓનો બાળક થશે અને જીવનના પાણીના ઝરણા પાસે તેઓને દોરી લઈ જશે. દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછી નાખશે. તમારા આંખોના આંસુ લૂછવા માટે સિર્ફ અને સિર્ફ એક જ રસ્તો છે. ઈશ્વરે કોઈ માર્ગ, સત્ય તથા જીવન છે. જેઓના વસ્ત્ર હલવાના રક્તમાં ધોવાયેલા છે તેઓને પ્રભુએ શ્વેત વસ્ત્ર આપ્યા છે. તેઓ ક્યાંથી આવ્યા? મોટી વિપત્તિમાંથી પસાર થયા. પ્રભુના બાળકો, આ જગત આપણું નથી. એક સેવક એક ગીત ગયું, This world is not my home. એને કીધું, આ જગત મારું નથી, મારું ઘર આ જગત નથી, પણ મારું ઘર ઉપર છે અને એક દિવસ હું ત્યાં જઈશ.
આ પૃથ્વી પર હું અને તમે મુસાફર છીએ અને મુસાફરી આપણી છે. ગયા વીકની અંદર 6.5 કલાક બસમાં કાઢ્યા. બહુ આકરું લાગતું હતું, ભયંકર તાપ હતો, ભયંકર પરસેવો થતો હતો, ભયંકર બસ અવાજ કરતું હતું. લાગ્યું ક્યારે ઘર આવે, ક્યારે ઘર આવે, ઠંડુ પાણી પીવું, ક્યારે હું ઘરમાં જાઉં. યસ, મુસાફરી કઠણ છે. પૃથ્વી પર હું તમે મુસાફર છીએ, પણ એક દિવસ આપણું ડેસ્ટિનેશન, એક દિવસે પ્રભુ આપણને લઈ જશે જ્યાં ભૂખ નથી, તરસ નથી, આંસુ નથી. આપણા આંખના પ્રત્યેક આંસુ લૂછી નાખશે અને એની માટે પ્રભુ કહે છે, મારા બાળકો, મારું આગમન નજીક છે. તમે બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં અને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહો, કેમ કે મેં મારા સેવક યાકૂબની આગળ એ વાત બતાવી દીધી હતી કે આ દ્રાક્ષવેલો ગધેડીના હાંફોલા પર હશે. હાલેલુયા! એ ગધેડીના હાંફોલા ઉપર પ્રભુ ઈસુ માર્ક 21 ની અંદર હા સવાર થયો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. આપણા માટે પ્રભુની અદ્ભુત કૃપા છે. આવો આપણા પોતાના પગ પર ઊભા થઈએ. એક ભાઈ અને બહેન પોતાના પગ પર ઊભા થઈએ અને આજનો મેસેજ આપણને કહે છે, મારા પુત્ર તું મને ચુંબન કર, મતલબ કે મારા દીકરા મારી આજ્ઞા પાળ. હાલેલુયા! હું તને જે કહું છું તે તું કર અને તું કરે છે તો એ મને ચુંબન કર્યા પ્રમાણે છે. અને જો તું મારી આજ્ઞા પાળે છે તો મેં તારા માટે હાલેલુયા સ્વર્ગ દેશને તૈયાર કર્યો છે જ્યાં ભૂખ નથી, તરસ નથી, આંસુ નથી. મેં તારા પ્રત્યેક આંસુને લૂછી નાખ્યા છે. આવો એક આંખ બંધ થાય, દરેક હાથ ઊંચા થાય અને દરેક વ્યક્તિ પોતાના જીવનને તપાસે. હાલેલુયા! કે પ્રભુ તમારા પાપ માફ કર, પ્રભુ તમારા પાપ માફ કર. પ્રાર્થના